દાહોદમાં લાંચીઓ પોલીસ કર્મચારી સકંજામાં। રમેશ વાઘમસી નામના પોલીસ કર્મચારીને 3000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો। આરોપ છે કે ફરિયાદી પાસે અરજીના નિકાલ માટે 5000ની માંગણી કરી હતી। ત્યારબાદ 3000 આપવાનું નક્કી થયું હતું। જો કે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો। ગોધરા એસીબીની ટીમે પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યો અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા મનીષ જૈન। મનીષ, શું છે આખી ઘટના? કઈ રીતે આ શખ્સે લાંચ માંગી હતી? કોની પાસેથી કયા કારણોસર લાંચ માંગી હતી? જરૂરથી જે ફરિયાદી છે કે તેઓની જે અરજી છે તેની નિકાલ માટેની કામગીરી હતી અને તેને સામે લઈને હાલ તો અરજીના નિકાલ માટે રમેશ વાઘમસી જે કોન્સ્ટેબલ છે તેઓ પાસેથી 5000ની તેઓએ માંગણી કરી હતી। જો કે રમેશે 5000ની માંગણી કરતા તમામ પ્રકારની માહિતી બાદ 3000માં મામલો ફિટ થયો હતો। જો કે તેઓને પૈસા ન આપવા હોય હાલ તો ફરિયાદીએ પંચમહાલ એસીનો સંપર્ક કર્યો હતો ને ત્યારબાદ છૂટકું વેચવાયું। એસીબીએ હાલ તો જે રમેશ છે પોલીસ કોન્સ્ટેબલ કે તેઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ હાલ તો 3000ની લાંચ લેતા ઝડપ્યો હતો। હાલ તો એસીબીએ કોન્સ્ટેબલ પાસેથી તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે અને જે એસીબીની ટેપથી પોલીસ બેડામાં પણ ક્યાંક હડપંપ જોવા મળી રહ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।